અમારા જેટલા સમૃદ્ધ વિદ્યાર્થીઓ હતા ને જેટલા નંબર 1 વિદ્યાર્થી હતા કોઈ પાછા સ્કૂલમાં દાન દેવા નથી આવ્યા. હું ઠોઠ નિશાળીઓ જે ગણાનો શાળાનો એને શાળાને દાન અપાયું, એને શાળાની ઓળખ બનાવી. પણ સુભાષભાઈ તો કે જ છે કે જેને તમે 100 માંથી 97 માર્ક આપો ને એ વિદ્યાર્થી તમને એમ પૂછવા આવે કે મારા 3 કેવી રીતે કપાણા. જેને 33 ના 35 કરી દો ને એમ કે અરે સાહેબ તમારે કારણે હું પાસ થઈ ગયો, હાલો આપણે સમોસા ખાઈએ. એ શિક્ષક રહ્યા છે ને જીવનમાંથી છે. બરોબર. તો આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે હંમેશા છે ને દુનિયામાં ટોપર્સ ઉપર ધ્યાન રાખીએ છીએ અને ટોપર્સ હોય પછી બીજો એક શબ્દ આપણે ગોતી કાઢ્યો કે બાકીના આ જો ટોપર્સ છે તો બાકીના લૂઝર્સ છે. તો આવડી મોટી મોટિવેશન આપણે એમ કહીએ મોટિવેશનની સ્પીચ, મોટિવેશનની આવડી મોટી મોટિવેશનની દાસ્તાન તો આ તમારી સામે બેઠી કે તમે લૂઝર નથી. તમે જો તમારા કર્મને સરખા કરી રાખશો ને તો એક દિવસે દુનિયા તમારું નામ વિનરમાં લખશે, ટોપરમાં લખશે. એના માટે અભ્યાસક્રમની જરૂર નથી, એના માટે કોઈ માર્ક્સની જરૂર નથી, માર્કશીટની જરૂર નથી. 3 PhD જે આ માણસે કર્યું છે ને એ 3 PhD એના સબ્જેક્ટ તો અલગ અલગ છે